હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધ ટ્રોજન હોર્સ યુનિટ છે એ આગળ જોઈશું કે જેમાં આપણે જોયેલું હતું કે પર્ટિક્યુલરલી ટ્રોજન હોર્સ છે એ કોને કહેવાય એ વાર્તા હવે તમારી સામે આવી રહી છે. આપણે કાલે જે જોયેલું હતું એમાં એસએસ એટલે કે જે સ્પેસ સેન્સર્સ છે એવી ઓર્ગેનાઇઝેશન છે, એવી સંસ્થા છે કે જ્યાં બધા જ પ્રકારના સ્પેસ ક્રાફ્ટના રેકોર્ડ હોય છે. ત્યાં એક પ્રકારના સ્પેસ ક્રાફ્ટ હોય છે એનો રેકોર્ડ હોતો નથી, અને એ જ્યારે એસએસના કોમ્પ્યુટરમાં નથી નોંધાયેલો હોતો ત્યારે એના વિશેની માહિતી એકત્ર કરવા માટે જે જેક્સન નામનો વ્યક્તિ છે કે જ્યાં એ આ બધા જનું હેન્ડલિંગ કરતો હોય છે, એ ત્યાં એની માહિતી છે એ પર્ટિક્યુલરલી એના ચેરમેનને આપે છે. એનાથી આપણે આગળ જોઈશું. ઓનલી અ સિલેક્ટ few of the USF people were at meeting with the space representative of all the nations. જે યુએસએફ એટલે કે યુનાઇટેડ સ્પેસ ફેડરેશન છે, સંસ્થા છે, વૈશ્વિક સંસ્થા કે જે સ્પેસ ક્રાફ્ટનું ધ્યાન રાખતી હોય, એ સંસ્થામાં થોડાક જ વ્યક્તિઓ સિલેક્ટેડ પસંદ કરાયેલા વ્યક્તિઓ જ એક મિટિંગમાં ભાગ લઈ રહ્યા હોય છે કે જે બધા જ નેશન્સના હોય છે, બધા જ દેશોના પ્રતિનિધિત્વ કરે છે વ્યક્તિ હોય છે. ધ ચેરમેન વેસ્ટેડ નો ટાઈમ. એના ચેરમેન છે એ જરા પણ સમય બગાડતા નથી. એન્ડ રેઇઝ ધ પોઈન્ટ, અને મુદ્દો છે એ રજૂ કરે છે. ફ્રેન્ડ્સ, SS6 હેઝ રિપોર્ટેડ અ UFO ઇન નેબરહુડ. અને શું કહે છે, સંબોધન કરે છે કે મિત્રો, SS6 આપણી જે સંસ્થા છે સ્પેસ સેન્સર્સ, એમાં એક UFO એટલે કે ઓળખી ન શકાય, જેની ઓળખ મળતી નથી એવો પદાર્થ છે એ આપણી આજુબાજુ હોય એવો રિપોર્ટ મળેલો છે. એન્ડ અવર કમ્પ્યુટર હેઝ નો રેકોર્ડ ઓફ ઇટ. અને આપણા કમ્પ્યુટરમાં એનો એક પણ રેકોર્ડ નથી. ઓલ યુ નો ધ રજિસ્ટર વોઝ સ્ટાર્ટેડ 22 years ago. તમને ખબર જ છે કે એનું રજિસ્ટર છે, આપણે જે રજિસ્ટર કરવા લાગ્યા છીએ એને 22 વર્ષ થઈ ગયા. વી હેવ ટુ ડિસાઇડ હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ધ સિચ્યુએશન. એટલે હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે આ પરિસ્થિતિને કેવી રીતે જોવી, એને કેવી પ્રતિક્રિયા આપવી. જે UFO ઓળખી ન શકાય એવો સ્પેસ ક્રાફ્ટ છે એને આપણા અંતરિક્ષમાં આવવા દેવો કે નહીં. મે વી નો ધ ઓર્બિટ એન્ડ ધ પ્રેઝન્ટ લોકેશન ઓફ ધ UFO, આસ્ક્ડ વન રિપ્રેઝેન્ટેટિવ. એક પ્રતિનિધિ છે એ પ્રશ્ન પૂછે છે કે શું આપણને UFOનો રસ્તો છે, કર્વડ પાથ, એટલે એ કયા અંતરિક્ષમાં કેટલા મીટર આઘું, કેટલા કિલોમીટર દૂર છે અને કઈ ગતિથી આપણી તરફ આવી રહ્યો છે, એનું સ્થાન શું છે એ આપણે જાણી શકીએ. SS6 reports that it is presently between orbit of Earth and Mars. એટલે એનો જવાબ આપતા એના ચેરમેન કહે છે કે SS6 છે એ આપણને જે સૂચના આપે છે એ મુજબ જે UFO છે એ અત્યારના પૃથ્વી અને મંગળની વચ્ચે છે. એન્ડ ઇઝ હીડિંગ ટુવર્ડ્સ અસ, ધ ચેરમેન સેડ. ચેરમેન વધુમાં એમ પણ કહે છે કે અત્યારે આપણી તરફ આગળ વધી રહ્યું છે. એન્ડ શોડ ધ ટીવી સ્ક્રીન. અને એટલું કહી અને એ જ્યાં બધા બેઠેલા હોય છે એને ટીવી સ્ક્રીન તરફ દેખાડે છે. While representatives were studying that data, one of the scientists said. જ્યારે બધા જ પ્રતિનિધિઓ છે એ આ માહિતીની ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, એનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે એક સાયન્ટિસ્ટ કહે છે, આઈ ગેસ બાય ટુમોરો ઇટ વિલ ક્રોસ ધ ઓર્બિટ ઓફ ધ મૂન એન્ડ વિલ કમ ક્લોઝ ટુ SS6. વિજ્ઞાની એમ કહે છે કે મારું ધારવું છે, મારું માનવું છે ત્યાં સુધી, કાલ સુધીમાં તો એ ચંદ્રનો જે રસ્તો છે, ચંદ્રનો જે અંતર છે એ પણ કાપી લેશે
અને આપણા SS6 એટલે કે આપણું અંતરિક્ષ છે ત્યાં સુધી પહોંચી જશે. How right you are, Dr. Singh, said the chairman, who was impressed by Dr. Singh's fewest calculation. ચેરમેન છે એ આટલી ઝડપથી ગણતરી કરનાર ડૉક્ટર સિંઘની શક્તિથી ઇમ્પ્રેસ થઈ જાય છે. એટલે એ કહે છે, તમે કેટલા સાચા છો ડૉક્ટર સિંઘ, કે જેણે થોડાક જ મિનિટમાં આખી ગણતરી કરી નાખેલી હોય છે. In those days of computers, Dr. Singh could do sums in his head. આજથી 2050ની સાલ તમારે ધારવાની છે. એટલે એ દિવસોમાં પણ કે જ્યારે કોમ્પ્યુટરનો આટલો બધો ઉપયોગ હતો ત્યારે ડૉક્ટર સિંઘ છે એ પોતાના બુદ્ધિથી, પોતાની આવડતથી કેટલી સરળતાથી ને કેટલી ઝડપથી ગણતરી કરી શકતા. ડૉક્ટર સિંઘ ફર્ધર સેડ, ડૉક્ટર સિંઘ હજી પણ આગળ વધતા કહે છે, વી હેવ 2 ઓલ્ટરનેટિવ્સ બિફોર અસ. આપણી પાસે 2 વિકલ્પો છે. ધ ફર્સ્ટ ઇઝ સિમ્પલ એન્ડ ડિરેક્ટ. પહેલો વિકલ્પ છે એ સાવ સાદો અને સીધો છે, ડિસ્ટ્રોય ધ UFO. આપણે જે આપણા ઓર્બિટમાં, આપણા અંતરિક્ષમાં આવેલો જે UFO છે જેને આપણે ઓળખી શકતા નથી એને ખતમ કરી નાખવું જોઈએ, નાશ કરી નાખવો જોઈએ. ધ સેકન્ડ ઇઝ લેટ અસ વોચ ઇટ ક્લોઝલી. અને સેકન્ડ ઓપ્શન છે એ એમ છે કે આપણે એને એકદમ નજીકથી ધ્યાનથી જોવો જોઈએ કે એમાં શું છે શું નહીં એની તપાસ કરવી જોઈએ. આઈ વુડ લાઇક ટુ ચૂઝ સેકન્ડ ઓપ્શન. મને બીજો ઓપ્શન પસંદ કરવો ગમશે. એન્ડ ટુ નો મોર અબાઉટ ધ UFO. અને જે UFO છે એના વિશે વધારે જાણકારી મેળવવાનું પણ ગમશે. ઇફ ઇટ ઇઝ ફ્રોમ આઉટર સ્પેસ ઇટ વિલ ટેલ અસ અ લોટ. અને જો એ બીજા કોઈ અંતરિક્ષનો હશે, બીજા કોઈ ગ્રહનો હશે તો આપણે એમાંથી ઘણું બધું જાણી શકશું. ડૉક્ટર સિંઘ સજેશન ટુ વોચ ઇટ ક્લોઝલી વોઝ એક્સેપ્ટેડ. ડૉક્ટર સિંઘે જે સૂચન કરેલું હતું કે આપણે એને નજીકથી બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ, એ સૂચન બધા દ્વારા સ્વીકારવામાં આવ્યું. SS6 was instructed to obtain pictures of the UFO which we shall now call it X. SS6 છે એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી, એના ચેરમેને એને ઇન્સ્ટ્રક્શન આપ્યા, સૂચના આપી કે તમારે જે UFO છે એની એકદમ નાનામાં નાની વિગત દર્શાવે એવો ફોટો પાડીને લઈ આવવાનો છે. એના દરેકની તસવીરો છે એ અહીંયા આપવાની છે, મેળવવાની છે, કે જેને હવે આપણે X નામથી ઓળખશું. હવે આપણે એને UFO નહીં કહીએ પણ X કહેશું. હવે આ કામ છે એ ગુપ્તા નામના એક વૈજ્ઞાનિકને મળે છે. એટલે એના વચ્ચેનો ડાયલોગ આવે છે, ગુપ્તા યુ આર અ લકી ડેવિલ, યુ ગેટ ધીસ ચાન્સ. હવે જેક્સન છે જે અગાઉથી પણ ધ્યાન જ રાખતો હોય છે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, એ અને ગુપ્તા છે એ બંને વાતચીત કરે છે. જેક્સન કહે છે, ગુપ્તા યુ આર અ લકી ડેવિલ. એ ગુપ્તાને જે વ્યક્તિ છે મિસ્ટર ગુપ્તા એને કહે છે કે તું તો ખરેખર નસીબદાર છો. યુ ગેટ ધીસ ચાન્સ, કે તને આવો ચાન્સ મળ્યો. એ પદાર્થ છે એ સ્પેસક્રાફ્ટ છે એની નજીક જવાનો, એના ફોટા લેવાનો તને કેટલો સરસ ચાન્સ મળ્યો છે. વાઇલ વી કીપ લુકિંગ એન્ડ જસ્ટ લુકિંગ ફોર એવર. જ્યારે મારે તો ફક્ત એનું ધ્યાન રાખવાનું અને ધ્યાન જ રાખવાનું. આટલું રાખીએ છીએ મિત્રો, કારણ કે આની કટ લાઈન છે એ સામેના પેજ ઉપર છે જે આપણે કાલે જોઈશું.